પેટ્રોલ પુરાવા ગયા હતા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને સીધા અમે પટેલ ડેરી આવ્યા છીએ પકોડી લેવા, પણ વરસાદ કંઈ ચાલુ હોવાથી પકોડીનો કોઈ સેટિંગ આવે એમ નથી. જોઈ શકો છો સરસ મજાનો વરસાદ પાછળ. અત્યારના 8 વાગ્યા છે એટલે અત્યારે જો અમારા પકોડી લઈને ભાઈ ઊભા છે, એટલે હવે ઘરે જઈને તો ખાવાનો ટાઈમ લગભગ મળશે તો નહીં, કેમ કે જે પકોડી અંદર મસાલો નાખવાનો આવે એ તો ભાઈ લારી લઈને નીકળી ગયો છે. એ લગભગ પકોડી તો હવે લગભગ કાલે ખાવામાં આવશે. વરસાદ જોરદાર ચાલુ છે અને કોઈ મતલબ નથી કે ઘરે પણ જઈ શકીએ. જોઈ શકો છો ધોધમાર વરસાદ દિશાની અંદર વરસી રહ્યો છે હાલ. અમે પણ અમારી નાની દીકરી સાથે આવ્યા હતા, જોઈ શકો છો એ પણ ખાય છે, ઉપર ભૂખી દી છે. હવે નીકળવું છે થોડી વારમાં ઘરે, જોઈએ. ત્યાંથી તો અમારે નીકળવું હતું પણ વરસાદ ભારે હોવાથી પણ નીકળાતું ન હતું. સામે તમે જોઈ શકો છો સરસ મજાની ગાડીઓ મસ્ત મજામાં વરસાદમાં પલટી રહી છે. આ લોકોને ઝીરો વિઝિબિલિટી હોવાથી કંઈ દેખાતું ના હોવાથી આગળ જઈ પણ ન શકતા એવો ભારે વરસાદ અત્યારે હતો. અમારી તો વાત જ છોડો, જ્યાં ઘરે જવાનું હતું ત્યાં ઘરે રોકાઈ ગયા, કેમ કે હવે નાની બેબી સાથે હોવાથી અમે પણ આગળ નીકળી શકીએ એમ તેમ ન હતા. ગાડીઓનો આવો હાલ હોય તો આપણે તો બાઇક લઈને આવ્યા એટલે પલટવાનો ચાન્સ તો પૂરેપૂરો જ હોય.